વાત તમને ખબર છે આપણે લગ્નને 15 વર્ષ પૂરા થઈ ગયા. મને તો ખબર જ હોય ને. અને મેં લગ્ન સમયે તમને વચન નહોતું આપ્યું હું તમને ક્યારેય એકલા નહીં મૂકું. પણ મને ક્યાંય નો નહીં મૂક એવું કેવાનું જાણે રહી નો ગયું તારે. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3જો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા ઢીલો ક્યાં પડશે, હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જા ને માથાકૂટ નો કરતે એક તો પાણી તમને પૂછવા આવી. વિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, બીજું તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડાય નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું, એ તો પાછું ઘા કર્યું તો વિખાય ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું રિહાવાની છો, મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની પારદા ના મોબાઈલ આપણે બે માણા વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો, હું તો રિહાણી જ છું. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એના નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. નેલા તમને ખબર હે હું આગળ કેમ ન ભણી? મને થોડી ખબર હોય તું આગળ કેમ ન ભણી. કારણ કે મને ખબર જ હતી કે તમે મારા હાટુ ક્યાંક ભણતા જઈશો.